નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 10 કે જે ગુરુત્વાકર્ષણ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ મિત્રો। છેલ્લે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને તેના ગાણિતિક સ્વરૂપની વાત કરી હતી મિત્રો। આજે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્યતા જોવી છે મિત્રો। તો અગત્યતાની વાત કરીએ આપણે તો જે ગુરુત્વાકર્ષણ બળ રહ્યું એ આપણને પૃથ્વી સાથે જકડી રાખતું એક પ્રકારનું બળ છે મિત્રો। તો પૃથ્વી સાથે જકડી રાખતું આકર્ષણ બળ કહી શકાય। તો જે પૃથ્વી સાથે આપણને ગુરુત્વાકર્ષણ બળ જોઈએ તો જકડી રાખતું એક આકર્ષણ બળ આપણે કહી શકીએ। પૃથ્વીની ફરતે આપણે જોઈએ તો પૃથ્વીની ફરતે આપણે ચંદ્ર અને કૃત્રિમ ઉપગ્રહ કહેવાય એનું પરિભ્રમણ થાય એ પણ એક પ્રકારની એની સાર્વત્રિક નિયમની અગત્યતા કહી શકીએ કે જે પૃથ્વીની ફરતે ચંદ્ર હોય કે કૃત્રિમ ઉપગ્રહ હોય એનું પરિભ્રમણ થતું હોય તો પૃથ્વીની ફરતે ચંદ્રનું કે કૃત્રિમ ઉપગ્રહનું ઉપગ્રહોનું પરિભ્રમણ તો આ પણ એક પ્રકારનું આપણે જોઈએ તો આ પણ એક પ્રકારનું એની અગત્યતા કહી શકાય ગુરુત્વાકર્ષણની કે પૃથ્વીની ફરતે જો ચંદ્ર અને કૃત્રિમ ઉપગ્રહોનું પરિભ્રમણ થતું હોય છે। તેવી જ રીતે ત્રીજી જોઈએ આપણે તો સૂર્યની ફરતે આપણે જોઈએ તો સૂર્યની ફરતે જુદા જુદા જે ગ્રહો કહેવાય એ ગ્રહોનું આપણે જોઈએ પરિભ્રમણ તો સૂર્યની ફરતે ફરતા ગ્રહોનું પરિભ્રમણ તો આ પણ એક પ્રકારની અગત્યતા આપણે કહી શકીએ। ચંદ્ર અને સૂર્યના કારણે આપણે જોઈએ તો દરિયાની અંદર આવતી જે ભરતી અને ઓટ હોય એ ભરતી અને ઓટ માટે પણ ગુરુત્વાકર્ષણ બળ એક જવાબદાર છે। તો ચંદ્ર અને સૂર્યને કારણે જે દરિયાની અંદર ભરતી અને ઓટ આવતી હોય એના માટે પણ ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે। તો ચંદ્ર અને સૂર્યના કારણે ભરતી અને ઓટ આવતી હોય એ પણ એક પ્રકારનું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એના માટે પણ એક પ્રકારનું જવાબદાર આપણે કહી શકીએ। પૃથ્વીને અંદર આપણે જોઈએ વરસાદ અને હિમવર્ષા થાય એના માટે પણ એક ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે। એટલે પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષા થવી આ બધા કારણો માટે આપણે જોઈએ તો એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ કહીએ તો એક ગુરુત્વાકર્ષણ બળ આના માટે એક જવાબદાર છે। તો એના સાર્વત્રિક નિયમની આ બધી આપણે શું કહી શકીએ એની અગત્યતા કહી શકીએ મિત્રો। તો ખ્યાલ આવી ગયો મિત્રો અગત્યતા વિશે। તો પૃથ્વી સાથે જકડી રાખતું આકર્ષણ બળ, પૃથ્વીની ફરતે ચંદ્રનું કે કૃત્રિમ ઉપગ્રહનું પરિભ્રમણ, સૂર્યના ફરતે ગ્રહોનું પરિભ્રમણ, ચંદ્ર અને સૂર્યના કારણે દરિયામાં ભરતી અને ઓટ, પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષા થવી તો આ બધા જે કારણો કહેવાય એ બધા કારણો ગુરુત્વાકર્ષણના કારણો આપણે કહી શકીએ એની અગત્યતા આપણે કહી શકીએ મિત્રો। હવે આના સંદર્ભમાં આપણે મુક્ત પતન વિશે વાત કરવી છે મિત્રો। મુક્ત પતન તો મુક્ત પતન જે કહેવામાં આવે છે મિત્રો મુક્ત પતન
એની એક પ્રવૃત્તિ આપેલી છે પુસ્તકમાં 10.2 મુક્ત પતન એવી પ્રવૃત્તિ આપેલી છે એને 10.2 તો એ આપણે થોડીક સમજી લઈએ પછી એની વ્યાખ્યાની વાત કરીએ 10.2 એવી એક પ્રવૃત્તિ આપેલી છે એને 10.2 તો મુક્ત પતન સમજીએ આપણે તો ધારો કે મુક્ત પતન સમજતા એક પથ્થર લઈએ આપણે એ પથ્થરને આપણે ઉપરની તરફ ફેંકીએ પથ્થર લઈને આપણે ઉપરની તરફ ફેંકીએ અને ઉપરની તરફ ફેંક્યા પછી એક અમુક ઊંચાઈએ જોઈએ નિશ્ચિત ઊંચાઈ સુધી જે પથ્થર પહોંચતો તમને જોવા મળશે પછી તે ધીમે ધીમે નીચે પડવા લાગશે તો અમુક ઊંચાઈ સુધી તે પહોંચતો જોવા મળશે અને ધીમે ધીમે નીચે પડતો જોવા મળશે પથ્થર આપણે લીધો તેને ઉપરની તરફ ફેંકવાનો પ્રયત્ન કરીએ તો અમુક ઊંચાઈ સુધી જે પથ્થર પહોંચશે અને ધીમે ધીમે નીચેની તરફ આવશે તો કેમ નીચેની તરફ આવે છે તો એનું કારણ આપણે જોઈએ તો પથ્થરને જ્યારે જમીન પરથી શિરોલંબ દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશાની અંદર ઉપરની તરફ ફેંકવામાં આવે છે અને ઉપરની તરફ જ્યારે શિરોલંબ દિશાની અંદર ફેંકવામાં આવે ત્યારે પૃથ્વીની અંદર રહેલું જે અચળ ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર લાગે છે અને જે ગુરુત્વાકર્ષણ બળ લાગે એને નીચેની તરફ ખેંચી લાવે છે અધો દિશાની અંદર ધીમે ધીમે ખેંચી લાવે છે હવે અધો દિશાની અંદર ખેંચી લાવે ત્યારે પદાર્થની અંદર આપણે જોઈએ જે g કહેવાય ગુરુત્વ પ્રવેગ g એ ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય 9.8 મીટર સેકન્ડ -2 જેટલું તમને જોવા મળે છે સ્મોલ g નું મૂલ્ય કેપિટલ g નું મૂલ્ય તો આપણે જાણતા હતા સાર્વત્રિક નિયમનું 6.67 અથવા 73 આપણે લખીએ 10 ની -11 ઘાત nn નો વર્ગ કિલોગ્રામ -2 જેટલું કહેતા હતા આ g નું મૂલ્ય 9.8 મીટર સેકન્ડ -2 જેટલું જોવા મળે છે ધ્યાન રાખજો એટલે સતત આ પદાર્થનો પ્રવેગ જે વેગ કહેવાય એ ઘટતો જોવા મળે એટલે અમુક ઊંચાઈએ જોઈએ તો ધીમે ધીમે અમુક ઊંચાઈથી તે કે હવે વેગ ઘટતો જોવા મળે એટલે અમુક ઊંચાઈ સુધી જઈને પદાર્થ કે હવે નીચે આવે કે નીચે આવે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ એને ધીમે ધીમે નીચેની તરફ ઘટતું જોવા મળે એટલે અમુક ઊંચાઈએ સુધી પદાર્થ જઈને તે સ્થિર ઊભો રહે થોડીક વાર અમુક ક્ષણ પૂરતો અને ક્ષણ પૂરતો આવીને ધીમે ધીમે કે આવે તે પદાર્થ નીચેની તરફ આવે કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કહેવાય એ એના ઉપર લાગતું એની અંદર જોવા મળે અને જે ગુરુત્વાકર્ષણ બળને કારણે એ ધીમે ધીમે અધો દિશાની અંદર આવે અને નીચે અધો દિશાની અંદર આવે એને મુક્ત પતન કહેવાય નીચેથી ઉપરની તરફ જાય એને ઉર્ધ્વ દિશા કહેવાય અને ઉપરથી નીચેની તરફ આવે એને આપણે શું કહેવાય અધો દિશા આપણે કહી શકાય અને પદાર્થ જે હોય એ પદાર્થ પૃથ્વી તરફ નીચે આવે એટલે ધીમે ધીમે એની ગતિ હોય એ પ્રવેગી ગતિ બની હોય એ પ્રવેગી ગતિ ધીમે ધીમે ઘટતી જોવા મળે અને ઘટતી જોવા મળે એવો જે પ્રવેગ ઉત્પન્ન થાય એવા પ્રવેગને આપણે ગુરુત્વ પ્રવેગ આપણે કહી શકીએ એને આપણે શું કહીએ ગુરુત્વ પ્રવેગ એનું મૂલ્ય આપણે જોઈએ તો 9.8 મીટર સેકન્ડ -2 જેટલું તમને જોવા મળે છે આ જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કહેવાય એ પદાર્થની ઉર્ધ્વ ગતિ અને મુક્ત પતન ઉપર આધાર રાખે છે અને મુક્ત પતન પર આધાર રાખતું તમને જોવા મળે છે તો ફરીવાર એક પ્રવૃત્તિની વાત કરી દઈએ આપણે એક પથ્થર લેવાનો તેને નીચેથી ઉપરની તરફ એટલે કે શિરોલંબ દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશાની અંદર ફેંકવાનો છે તે અમુક સમય પછી તે પથ્થર શું કરશે નીચે પડશે એનું કારણ શું છે એની ચર્ચા વિચારણા કરીએ તો જ્યારે પથ્થરને જમીનની નીચેથી ઉપરની તરફ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે એના ઉપર પૃથ્વીની અંદરથી રહેલું ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર લાગે છે એટલે લાગે છે કે એના કારણે પદાર્થનો જે વેગ હોય ગુરુત્વ પ્રવેગ એ g નું મૂલ્ય 9.8 મીટર સેકન્ડ -2 હોય એ ધીમે ધીમે ઘટતું જોવા મળે એટલે અમુક નિશ્ચિત ઊંચાઈ સુધી સ્થળે સ્થિર રહે અને ધીમે ધીમે આ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે કહેવાય ગુરુત્વાકર્ષણ બળ એ ધીમે ધીમે એને શું કરે ખેંચતું જોવા મળે એટલે નીચેની તરફ આવે અને આ ગુરુત્વાકર્ષણના લીધે પૃથ્વીની તરફ અધો દિશામાં નીચે આવે ઉપરની તરફ જાય એટલે શું કહીએ ઉર્ધ્વ દિશામાં એટલે અધો દિશામાં આવે એટલે શું કહેવામાં આવે મુક્ત પતન આપણે કહી શકીએ નીચેની દિશામાં આવે આ મુક્ત પતનના કારણેનો જે વેગ હોય એ પ્રતિપ્રવેગી એટલે ઘટતો જોવા મળે એ જેનું મૂલ્ય તમને કેટલું જોવા મળે છે 9.8 મીટર સેકન્ડ -2 આ જેની અંદર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે એ ગુરુત્વાકર્ષણ બળ આપણે જોઈએ એ પદાર્થની ઉર્ધ્વ ગતિ અને મુક્ત પતન આ બંને ઉપર એક અગત્યનો ભાગ ભજવે છે
તો મુક્ત પતનની એવી એક પ્રવૃત્તિ બુકની અંદર આપેલી છે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આપણે મુક્ત પતન એટલે શું અને તેની વિશિષ્ટતાઓ વિશે વાત કરીએ. મુક્ત પતન એટલે શું? તેની વિશિષ્ટતા સમજાવો, લખો અથવા. તો મુક્ત પદાર્થ આપણે કોને કહેવાય? તો કોઈ પણ પદાર્થમાં ધ્યાન રાખજો, ઉપરની તરફથી પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય ઉપરની તરફથી મૂકી દેવામાં આવે, છોડી દેવામાં આવે ત્યારે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચેની તરફ આવશે, અધો દિશામાં આવશે. નીચેની તરફ આવશે એટલે સૂર્યપથ ઉપરથી નીચેની તરફ ગતિ કરે. તો આવી ગતિ કરતી હોય એવા પદાર્થને આપણે શું કહેવાય? મુક્ત પતન કહે છે. તો જ્યારે કોઈ પદાર્થને કોઈ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય નીચે જ્યારે કોઈ પદાર્થને કોઈ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય ઉપરની તરફથી નીચે મૂકવામાં આવે ત્યારે તેના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. અને નીચેની તરફ સૂર્યપથ ઉપર આવે છે તેવા પદાર્થને મુક્ત પતન કહે છે. તો મિત્રો કોઈ પણ પદાર્થ હોય કોઈ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય ઉપરની તરફથી નીચે મૂકવામાં આવે ત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર લાગે અને નીચેની તરફ જે સૂર્યપથ ઉપર આવે અને નીચેની તરફ જે સૂર્યપથ ઉપર આવી જાય એ પદાર્થને આપણે શું કહીએ? મુક્ત પતન આપણે કહી શકીએ. મુક્ત પતન એને આપણે કહી શકીએ મિત્રો. હવે આ મુક્ત પતન જે કહેવામાં આવે છે એ મુક્ત પતનની આપણે વિશિષ્ટતાની વાત કરીએ. આપણે મુક્ત પતન કહેવાય એ પદાર્થની આપણે વિશિષ્ટતાની વાત કરીએ. તો વિશિષ્ટતા મુક્ત પતન કરતો જે પદાર્થ હોય એ કોઈ પણ કારણે એના ઉપર ગતિની દિશા એના ઉપર ક્યારે બદલાતી જોવા મળતી નથી. ગતિની દિશા જે હોય એ છે, ગતિની દિશા બદલાતી નથી મિત્રો. તો ગતિની દિશા એના ઉપર બદલાતી નથી. અને ગતિની દિશા ના બદલાતા એટલે એની અંદર ધીમે ધીમે જોઈએ તો એનો જે વેગ હોય મૂલ્યની અંદર વધારો થતો જોવા મળે. વેગના મૂલ્યમાં શું થાય? વધારો થાય. વેગના મૂલ્યમાં શું થાય? વધારો. અને વેગના મૂલ્યમાં વધારો થાય એટલે જીનું મૂલ્ય છે કહેવાય 9.8 મીટર જેટલું તમને જોવા મળે છે. એ જળવાઈ રહેતું તમને જોવા મળે. અને જે જીના મૂલ્યની અંદર એટલું જળવાઈ રહેતું જોવા મળે એટલે આપણે કહીએ છીએ કોઈ પણ પદાર્થનો પ્રવેગ એના દળ અને આકાર ઉપર પણ આધાર રાખતો નથી. એ દળ અને આકાર ઉપર જુદી જુદી પ્રકારની
આપણે એની વિશિષ્ટતા કે ગતિની દિશા ક્યારે બદલાય નહીં, વેગના મૂલ્યમાં વધારો થાય એટલે g નું મૂલ્ય 9.8 જેટલું જોવા મળે દળ અને આકાર ઉપર પણ આધાર રાખતો જોવા મળતો નથી. મુક્ત પતંગનો પદાર્થ દળ અને આકાર ઉપર પણ આધાર રાખતો જોવા મળતો નથી. એટલે આ જુદી જુદી બાબતની અંદર એની વિશિષ્ટતા આપણે કહીએ તો વિશિષ્ટતા આપણે કહી શકીએ મિત્રો. તો મુક્ત પતંગની આપણે શું કહેવાય વિશિષ્ટતા. હવે આના આધારે આપણે એક અગત્યનો પ્રશ્ન જોવો છે મિત્રો, ગુરુત્વ પ્રવેગ એટલે શું? ધ્યાન રાખજો, ગુરુત્વ પ્રવેગ ગુરુત્વ પ્રવેગને આપણે શું કહીએ? સ્મોલ g કહીએ. ગુરુત્વ પ્રવેગ એટલે શું? સ્મોલ g અને કેપિટલ G વચ્ચેના સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો. તો ગુરુત્વ પ્રવેગ કોને કહેવામાં આવે મિત્રો? તો પદાર્થ ઉપર જ્યારે આપણે જોઈએ લાગતું ગુરુત્વાકર્ષણ બળ હતું, પદાર્થ ઉપર પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ બળ લાગતું, એના કારણે જે ઉદ્ભવતું પ્રવેગ હોય એને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ. તો આ પદાર્થ ઉપર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે જે પ્રવેગ ઉદ્ભવે તેને ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થ હોય એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય અને એના ઉપર જે પ્રવેગ ઉદ્ભવે એવા પ્રવેગને આપણે શું કહીએ? ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ. એના ઉપર જે ઉદ્ભવ એ પદાર્થ ઉપર જે ઉદ્ભવ હોય એના પદાર્થને આપણે શું કહીએ? ગુરુત્વ પ્રવેગ. તો પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને લીધે જે પ્રવેગ ઉદ્ભવે એને આપણે શું કહીએ? ગુરુત્વ પ્રવેગ આપણે કહી શકીએ. હવે આ ગુરુત્વ પ્રવેગનું આપણે સૂત્રની વાત કરવી છે મિત્રો. ધ્યાન રાખજો, ગુરુત્વ પ્રવેગ. હવે આની અંદર પદાર્થ ઉપર લાગતું જો પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ બળની અંદર આપણે પૃથ્વીનું દળ આપણે m લઈએ. ધ્યાન રાખજો, પૃથ્વીનું દળ m જે આપણે સાર્વત્રિક નિયમના ગાણિતિક સ્વરૂપમાં જોયું હતું. પૃથ્વીનું દળ આપણે શું લેતા હતા? m લેતા હતા. તેની ત્રિજ્યા આપણે r લેતા હતા મિત્રો. પૃથ્વીની ત્રિજ્યા આપણે શું લેતા હતા? r લેતા હતા. પૃથ્વીનું દળ આપણે m લીધું. પૃથ્વીની જે ત્રિજ્યા કહેવાય એ ત્રિજ્યા આપણે શું લીધી? r લીધી. અને પૃથ્વીના કેન્દ્રથી જે અંતર હતું એ આપણે શું લેતા હતા? d લેતા હતા. કેન્દ્રથી અંતર શું લેતા હતા? d લેતા હતા. અને આના ઉપર d લઈને એટલા m દળના પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ જોતા હતા. એ m દળ ઉપર દળના પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ જોતા હતા આપણે. તો એના બરાબર આપણે સૂત્ર લખતા હતા F બરાબર G m E એટલે પૃથ્વીનું દળ, સ્મોલ m એટલે દળ, નીચે છેદમાં આપણે શું લખતા હતા? d નો વર્ગ લખતા હતા. F એટલે બળ, G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક હતો, m એટલે પૃથ્વીનું દળ, E આવ્યું એટલે m ને દળ, અને d ના વર્ગને આપણે લખતા હતા અંતર લખતા હતા. એને હું સમીકરણ નંબર 1 આપું. ત્યાં રાખજો, સમીકરણ નંબર 1 આપું છું ત્યારે. હવે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જાણીએ છીએ મિત્રો. ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર m બરાબર આપણે શું કહેતા હતા? ma. હવે જે a કહેવાય ધ્યાન રાખજો, એ પ્રવેગ કહેવાય, ગુરુત્વ પ્રવેગ. તો ગુરુત્વ પ્રવેગનો સંકેત આપણે a બરાબર શું લઈએ છીએ? પ્રવેગનો સંકેત a બરાબર સ્મોલ g મૂકીએ તો f બરાબર આપણે શું લખી શકીએ? f g એવું લખી શકીએ. f બરાબર આપણે શું લખી શકીએ? m g. એને હું સમીકરણ નંબર 2 આપું. ધ્યાન રાખજો, એને હું સમીકરણ નંબર શું આપું? 2 આપું.
હવે સમીકરણ 1 અને 2 સરખાવું છું, ત્યાં રાખજો. સમીકરણ 1 અને 2 સરખાવું છું. સમીકરણ 1 અને 2 સરખાવું છું. સમીકરણ 1 અને 2 સરખાવું છું. તો સમીકરણ 1 અને 2 સરખાવતા તો f ઉડી જાય. તો mg બરાબર હું શું લખી શકું? g m e m નીચે છેદમાં હું શું લખી શકું? d નો વર્ગ લખી શકું. શું લખી શકું? d નો વર્ગ લખી શકું. ધ્યાન રાખજો. હવે આની અંદર ધ્યાન રાખજો, સમીકરણ 2 સરખાવ્યું મેં. હવે આની અંદર દળ mg બરાબર સ્મોલ mg બરાબર કેપિટલ mg ને કેવું લખીશું આપણે? સ્મોલ mg. હવે m શું થયો? ઉડી ગયો. તો g બરાબર મારે લખવું હોય તો g બરાબર હું લખી શકું g બરાબર gme નીચે છેદમાં d નો વર્ગ લખી શકું. gme નીચે છેદમાં d નો વર્ગ. હવે આ g બરાબર આપણે જોઈએ gme me એટલે આપણે લખી શકીએ પૃથ્વીનું દળ લખી શકીએ. ધ્યાન રાખજો, હું ફક્ત આવું લખું. ધ્યાન રાખજો, g બરાબર g m નીચે છેદમાં d નો વર્ગ. ધ્યાન રાખજો, me લખતો નહીં તો આને શું કહેવાય? એનું દળનું સૂત્ર કહેવાય. એ લખવું તો એની અંદર પૃથ્વી ઉપર લાગતું ગુરુત્વ પ્રવેગ કહેવાય. આ શું કહેવાય? પૃથ્વી પર લાગતું ગુરુત્વ પ્રવેગ. પ્રવેગનું સૂત્ર આ પૃથ્વી પર લાગતું કઈ એ હું ના લખું તે દળ ફક્ત લાગે છે પૃથ્વી પર લાગતું એવું આપણે કહી શકાય નહીં. d બરાબર આપણે જોઈએ, d બરાબર આપણે જાણીએ છીએ ત્રિજ્યા r લખી શકીએ. d બરાબર ગ્રેટર ધેન r. અંતરના બરાબર આપણે શું લખી શકતા? ત્રિજ્યા પણ લખી શકીએ મિત્રો. તો આવું સૂત્ર આપણે કહી શકીએ. તો ફરીવાર એકવારની વાત કરી દઈએ મિત્રો. તો ગુરુત્વ પ્રવેગ કોને કહીએ? તો પદાર્થ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળના કારણે જે પ્રકારનો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે જે પદાર્થની અંદર ઉદ્ભવ પ્રવેગ, એ પ્રવેગને આપણે શું કહેતા હતા? ગુરુત્વ પ્રવેગ. હવે પૃથ્વીનું દળ m હોય, પૃથ્વીની ત્રિજ્યા r હોય અને પૃથ્વીના કેન્દ્રથી અંદર d હોય તો m દળના પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ બરાબર f g m e m સ્મોલ m નીચે છેદમાં d નો વર્ગ. હવે ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણે જાણીએ F બરાબર ma. એ બરાબર આપણે જાણીએ છીએ ગુરુત્વ પ્રવેગ આપણે શું કહીએ? g વ્યાખ્યા અનુસાર. એટલે F બરાબર આપણે શું લખી શકીએ? m g વ્યાખ્યા અનુસાર. હવે સમીકરણ 1 અને 2 સમીકરણ સરખાવીએ F ઉડી જાય. એટલે mg બરાબર હું લખી શકું g m e m નીચે છેદમાં d નો વર્ગ. m ઉડી જાય. g બરાબર g m e નીચે છેદમાં d નો વર્ગ. તો હું પૃથ્વી પર લાગતું ગુરુત્વ પ્રવેગ કહું અને e ના લખું તો પૃથ્વી પર લાગતું ગુરુત્વ પ્રવેગ ના કે ફક્ત કોઈ પણ પદાર્થ પર લાગતું પ્રવેગનું મૂલ્ય કહી શકીએ આપણે. d ગ્રેટર ધેન હું r લખું તો સમજી લેવાની એનું શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. અંતરને ત્રિજ્યામાં પણ આપણે લખી શકીએ એ સૂત્રની અંદર. હવે g નું મૂલ્ય આપણે જાણીએ છીએ આ સૂત્રના સંદર્ભની અંદર r નો વર્ગ બરાબર. આના સંદર્ભમાં આપણે લખવું હોય r નો વર્ગ તો આપણે લખી શકીએ g બરાબર એની અંદર ત્યારે જો તો r નો વર્ગ મારે લખવું હોય તો અને શું લખી શકું? પૃથ્વી પર g બરાબર gme d ના વર્ગને હું શું લખી શકું? r નો વર્ગ. હવે આની અંદર હું કિંમતો મૂકી દઉં તો g નું મૂલ્ય મને 9.8 જેટલું મળી જાય. આ g નું મૂલ્ય આપણે જાણીએ છીએ ગુરુત્વાકર્ષણ કેટલું હોય? 6.773 ગુણ્યા 10 ની માઈનસ 11 લાખ. me એટલે પૃથ્વીનું દળ છે મિત્રો. તો 6 ગુણ્યા 10 ની 24 ઘાત છે. 6 ગુણ્યા 10 ની કેટલી છે? 24 ઘાત છે. નીચે તેની અંદર r નું મૂલ્ય હું મૂકી દઉં તો 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત જેટલું r નું મૂલ્ય છે. r નું મૂલ્ય આટલું જો જવાબ હું મૂકી દઉં તો જે g નું મૂલ્ય રહ્યું એ g નું મૂલ્ય મને 9.8 મીટર સેકન્ડ માઈનસ 2 જેટલું જોવા મળે. આટલું મૂલ્ય હું મેળવી શકું મિત્રો. તો આટલું g ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય આપણે જાણીએ છીએ. ધ્યાન રાખજો me 6 દળ આપેલું છે
પૃથ્વીનું 6 ગુણ્યા 10 ની 24 ઘાત અને આની ત્રિજ્યા આટલું મૂલ્ય તમારે મૂકવાનું છે 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત આપણે મૂકીએ તો જે મૂલ્ય શોધવાનું છે એ મૂલ્ય તમને 9.8 મીટર સેકન્ડ - 2 જેટલું તમને મળી શકે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો આટલા સુધી. હવે આપણે ગૃહ કાર્યની વાત કરી દઈએ મિત્રો. ગૃહ કાર્ય કાર્યની વાત કરી દઈએ મિત્રો. ગૃહ કાર્ય તો પ્રશ્ન નંબર 1 લખીશું મિત્રો. ગૃહ કાર્યની અંદર ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્યતા જણાવો. પ્રશ્ન 1 ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્યતા જણાવો. પ્રશ્ન નંબર 2 મુક્ત પતન એટલે શું? મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતા જણાવો. પદાર્થની વિશિષ્ટતા જણાવો. પ્રશ્ન નંબર 3 ગુરુત્વ પ્રવેગ એટલે શું? સ્મોલ g અને કેપિટલ G વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો. તો આ પ્રશ્નો મિત્રો તમારે ગૃહ કાર્યની અંદર લખવાના છે. ખ્યાલ આવી ગયો? અગાઉના લેક્ચરની અંદર વાત કરીશું મિત્રો. તો આવજો મિત્રો. બાય.